જે સમય છે એ વેનેઝુએલા પર આફતનો સમય છે, કેમ કે જે પ્રમાણે તસવીરો સામે આવી રહી છે, જેમ જેમ સમય વીતી રહ્યો છે, આંતરરાષ્ટ્રીય મીડિયા ત્યાં પહોંચી રહ્યું છે, વેનેઝુએલાનું સ્થાનિક મીડિયા પણ જ્યાં અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં સુધી પહોંચી રહ્યું છે, એની સાથે એક એક તસવીરો સામે આવી રહી છે. સેંકડો નહીં, લાખો તસવીરો અત્યારે ભૂકંપથી જે તબાહીનું તાંડવ સર્જાયું છે એની આપણી સામે આવી રહી છે. આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ તમામ દ્રશ્યો વેનેઝુએલાના જે હજારો ક્લિપ્સ અત્યારે ઇન્ટરનેટ પર આવી ગઈ છે એમાંથી કેટલાક દ્રશ્યો માત્ર છે. આ ઝલક છે, એનાથી ખબર પડે કે વેનેઝુએલામાં કેવી આફત આવી છે, કેવડી મોટી મુશ્કેલી આવી છે, લોકો કેવી પરિસ્થિતિમાં હશે અત્યારે જ્યારે હજારો ઇમારતો પડેલી છે અને એના કાટમાળ નીચે લોકો દબાયેલા છે. રેસ્ક્યુ ટીમ દરેક ઇમારત સુધી તો હજી પહોંચી પણ નથી શકી અને અત્યારની સ્થિતિમાં યુએન સહિત લેટિન અમેરિકાના 9 દેશોએ પોતાની રેસ્ક્યુ ટીમ મોકલી છે. હજુ પણ અસંખ્ય દેશોની હજારો લોકોની રેસ્ક્યુ ટીમની જરૂર પડશે, કેમ કે સમય જેમ જેમ વીતતો જાય છે ભાવિક, એમ જે કાટમાળમાં બચી ગયેલા લોકો છે, નીચે દબાયા છે પણ બચી ગયેલા લોકો છે, એમને બહાર કાઢવાની સમય અવધિ પણ પૂરી થતી જઈ રહી છે. જેટલો સમય વીતશે એમ કમનસીબે મૃત્યુઆંક વધતો જશે. અત્યારે જે આંકડો આપણી પાસે સામે આવી રહ્યો છે, અમેરિકન જીઓલોજીકલ સર્વેમાં આંકડો છે કે 10,000 લોકોના મૃત્યુ થયા હોઈ શકે છે. 36 કલાક થઈ ગઈ આ જે દર્દનાક તબાહીનો મંજર જે ફેલાયેલો છે એને. 36 કલાકથી 40,000 લોકો એવા છે, આ વેનેઝુએલાની સરકારનું સત્તાવાર નિવેદન છે કે 40,000 લોકો સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી થઈ રહ્યો. બીજી સૌથી અગત્યની વાત, જે ઇજાગ્રસ્તોનો આંકડો છે હોસ્પિટલમાં સત્તાવાર 6,000 ને પાર પહોંચી ગયો છે. હજુ આ આંકડો આનાથી ઘણો વધારે અને ઘણો ભયાવહ હોઈ શકે છે. મૃત્યુઆંક અત્યારે 400 ને પાર ગયો છે, પણ જેવી રીતે હમણાં કહું એમ કે 1000માં જઈ શકે છે એ પ્રકારના દ્રશ્યો, કેમ કે લા ગુએરા જે વિસ્તાર છે વેનેઝુએલાનો, કારાકાસ જે રાજધાની છે એની આજુબાજુના શહેરો, એની આજુબાજુના ગામડાઓ, ત્યાં એટલી તબાહી છે કે ત્યાં જે મીડિયા પહોંચી છે એ કહી રહી છે કે આખે ને આખી કોલોની જમીનદસ્ત થઈ ગઈ છે. એકાદ મકાન નહીં, આખી કોલોનીમાં એક પણ ઘર ઊભું ના હોય, આખું સપાટ થઈ ગયું હોય, મેદાન થઈ ગયું હોય, માત્ર કાટમાળ હોય, એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે ભારતના વડાપ્રધાન મોદીએ હમણાં જ વાતચીત કરી છે રાષ્ટ્રપતિ રોડ્રિગ્સ સાથે, અને એક ઓપરેશન પણ ભારત સરકારે શરૂ કર્યું છે જે અત્યારે લેટેસ્ટ અપડેટ આવી રહ્યા છે. ઓપરેશન અમિસ્તાદ આ જે શરૂ કરાયું છે વેનેઝુએલાની મદદ માટે, વિદેશ મંત્રી એસ જયશંકરે માહિતી આપી છે.